15મી ઓગસ્ટના રોજ નવસારી શહેરમાં આવેલા યસ્મીન હોસ્પિટલમાં એક ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી, જેમાં ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત થયું હતું. મોત પાછળ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની બેદરકારીના આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે આજે 300થી વધુ લોકો સાથે ફુવારાથી જિલ્લા પોલીસ વડા કચેરી અને ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન આપી કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નવસારીના મિથિલા નગરીમાં રહેતા પરેશભાઈ પ્રતાપભાઈ સોલંકીને ત્યાં તેમની બહેન દક્ષાબેન પંકજભાઈ પરમાર પ્રસૂતિ માટે આવ્યા હતા. નવસારીના વીરાવળ સ્થિત યસ્મીન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન દક્ષાબેનને પ્રસૂતિની પીડા થતાં યસ્મીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 3 થી 4 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને ગુરુવારે મધ્યરાત્રે 3 વાગ્યાની આસપાસ ફરીથી દક્ષાબેનને પીડા ઉપડતા યસ્મીન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં પ્રસૂતિ થતાં પ્રસૂતિ માટે ડૉક્ટર લઈ ગયા હતા, જ્યાં નવજાત બાળકીનું મોત થયું હોવાનું પરિવારજનોને જણાવતા ભારે હોબાળો થયો હતો. પ્રસૂતાના પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીના કારણે નવજાત બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં પરેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ HR બારોટ કરી રહ્યા છે. પરિવારજન દ્વારા ગ્રામ્ય પોલીસ મથકમાં હોસ્પિટલની બેદરકારી અંગેની એક અરજી આપી હતી. પોલીસે પણ તપાસ કરીને અકસ્માત મોતની નોંધ કરી નવજાતના મૃત શરીરમાંથી કેટલાક સેમ્પલ FSLમાં મોકલ્યા છે, જેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રિપોર્ટ બાદ પોલીસ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકે તેમ છે.